અમરેલી જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સાથે વાલાદવલાની નીતિ કરવામાં આવી હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે। શું છે સમગ્ર ઘટના જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલીમાં નાની નૂતન ખાતે જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા 24-25નું જે આયોજન કરવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં આયોજકો અને નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાલાદવલાની નીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા। આ સ્પર્ધામાં કેજી ધાણક સ્કૂલ અને પાનસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલાદવલાની નીતિ રાખ્યા હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે। કેજી ધાણકના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ કૃતિ તે 2 થી 3 નંબર આવેલા વિદ્યાર્થીઓને કૃતિને ટક્કર આપીને તેવી કૃતિ હોય તેમ છતાં સ્કૂલના વિદ્યાર્થીઓને યોગ્ય સ્થાન સ્પર્ધામાં ન મળ્યા હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે। કેજી ધાણકના શિક્ષકે જણાવ્યું હતું કે સ્પર્ધાના આયોજકો પાસે પણ માહિતી માંગી હતી, જે બાળકોને નંબર પ્રાપ્ત થયા છે તેને કયા આધારે આપવામાં આવ્યા અને અમારી શાળાના બાળકોએ તેના કરતાં પણ સારી કૃતિ રજૂ કરી હોય તેમ અમારા બાળકોને પણ નંબર આવ્યો નથી તેવા અનેક પ્રશ્નો આયોજકોએ ને પૂછવામાં આવ્યા હોવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા હોવાના શિક્ષકે આક્ષેપ કર્યા છે। અમરેલી જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં જે શિક્ષકોએ આયોજકો ઉપર વાલાદવલાની નીતિને લઈને આક્ષેપો કર્યા હતા તેને લઈને જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે નાની નૂતન ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્પર્ધામાં અંદાજિત 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાં લોકનૃત્યમાં અંદાજિત 12 જેટલી ટીમે ભાગ લીધો છે, જેમાં જે સ્કૂલ કેજી ધાણક સ્કૂલનો ઇસ્યુ છે કેમ વિદ્યાર્થીઓનો નંબર આવ્યો નથી તેને તેના ખરેખર નિર્ણાયકોનો નિર્ણય આખરી હોય છે તેને ખાતરી પણ આપવામાં આવી છે। કાર્યક્રમની સીડી સ્કૂલે પોતી કરી દેવામાં આવશે। નિર્ણાયક જુલી કાલાવડિયાએ જણાવ્યું હતું કે હું આ ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી મારો વિષય લોકનૃત્ય અને રાસ ગરબા છે અને ત્યારે આ સ્પર્ધામાં 12 ટીમોએ કર્યું હતું, જેમાં બધાને એવું જ લાગે છે કે મારો જ ફર્સ્ટ નંબર આવે, ત્યારે જે બધા જ નિયમોનું પાલન કરે અને તેમાં 3 નિર્ણાયકોનો મત એક થાય ને પછી નંબરો આપવામાં આવે છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। કેજી ધાણક વિદ્યા મંદિર બગસરામાં જે સ્કૂલ આવેલી છે પ્રાઇમરી સ્કૂલ, એના પ્રિન્સિપાલ અને પ્રતિનિધિ તરીકે આજે અમે અમારી શાળાના વિદ્યાર્થીઓને કે પારેખ સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં કલા મહાકુંભની એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, ત્યાં લઈને આવ્યા હતા। ખૂબ સરસ વાતાવરણ, ખૂબ સરસ કોઓપરેશન શરૂઆતથી હતું અને અમારા વિદ્યાર્થીઓ અને બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું, પણ જ્યારે સ્પર્ધાનો નિર્ણય આવ્યો ત્યારે અમે થોડા ડિસઅપોઇન્ટ થયા। એટલે પ્રશ્નોત્તરી એવી મેં કરી જ્યારે ઓથોરિટીઝને કે મને એ જાણ કરો કે કયા કારણસર મારા સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે આ સ્પર્ધાની અંદર ઉત્તીર્ણ નથી થયા, તો એ લોકોએ મને અણછાજતા મતલબ જેને કહી શકાય કે કન્સિડર ન કરી એવી ટાઈપના જવાબ મને આપ્યા કે કોઈ પોઝિશન બરાબર નહોતી ને, તો મેં એ લોકોને એ પણ વળતો પ્રશ્ન કર્યો કે તમે એક કામ કરો, મને એની ફરીથી રિપીટ ટેલિકાસ્ટ બતાડો કે રીલ બતાડો જે તમારી પાસે રેકોર્ડેડ હોય, જેથી મને વધારે સમજમાં આવે તો આવતી વખતે હજી અમે સરસ રીતે પરફોર્મ કરી શકીએ। ઓકે, તો એ બાબતમાં પણ મને સરસ કોઓપરેશન એ લોકોએ આપ્યું નહીં અને એ લોકોએ કીધું કે તમારે અલગ મેથડથી જવું પડે, અલગ ચેનલથી જવું પડે અને બ્લા 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 એવા ઘણા બધા એ લોકોએ આન્સર્સ દઈ દીધા। ઓકે, એટલે ન કારણ એમ કે ને કે મારે નહોતું કરવું છતાંય મારે આ પ્રેસના માધ્યમથી આ વસ્તુ લોકો સુધી પહોંચાડવાનું આ પગલું લેવું પડ્યું છે। ઓકે, હું પણ એક શિક્ષક છું અને મને પોતાને પણ આ વસ્તુનું દુઃખ છે કે જો મારા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને આ વસ્તુ માટે થઈને સવારથી એ લોકો પણ મહેનત કરીને અમે લોકો બગસરાથી છેક અહીંયા સુધી અમરેલી સુધી આવ્યા વહેલી સવારના ઉઠીને તૈયાર થઈને, તો એ લોકો પણ ડિસઅપોઇન્ટ થાય, એના મા બાપની પણ જિમ્મેદારી ઉમ્મીદ હોય છોકરાઓ પ્રત્યેની, એ લોકો ડિસઅપોઇન્ટ થાય। મારા છોકરાઓ પણ કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરતા હતા। ઓકે, તો ઘણી વખત આવી સમસ્યાઓ અમે આ લગભગ 3જી વખત આવી સમસ્યાને ફેસ કરી છે કે જ્યાં ગવર્મેન્ટ સ્કૂલોને હંમેશા મોખરે કરવામાં આવે છે અને પ્રાઇવેટ સ્કૂલોને ઘઉંમાંથી કાકરા કાઢે એવી રીતે કાઢી નાખવામાં આવે છે। એટલે આ પ્રશ્નના મુદ્દે મેં આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે, બરાબર। મારી કોઈ અધિકારી પ્રત્યે કે કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે કોઈ શિક્ષક પ્રત્યે મારી એવી કોઈ દુશ્મની નથી। બધા શિક્ષકો જેમ કદાચ મને ડ્યુટી સોંપી હોત તો હું પણ એ જ રીતે હોત, પણ ફરજ પ્રમાણે જો પ્રશ્ન પૂછવામાં આવે છે તો એનો વ્યવસ્થિત રીતે જવાબ દેવો એ પણ જરૂરી છે, જેથી કરીને અમને પણ આગળ જતાં કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય તો અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી શકીએ। થેન્ક યુ। શ્રીમતી કેજી ધાણક વિદ્યા મંદિર બગસરાથી અમે લોકો આવીએ છીએ અને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ 16 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું। પાનસરા પ્રાથમિક શાળામાંથી આજે અમે કલા મહાકુંભમાં એકપાત્ર અભિનયમાં અમે સ્પર્ધક તરીકે અહીંયા હાજર હતા અને અહીંયા જે નિર્ણાયકોએ નિર્ણય કર્યો એનાથી અમે બિલકુલ સહમત નથી, કેમ કે ત્રણેય નિર્ણાયકો એક સાથે બેસી અને નિર્ણય કરે તો ત્રણેયના તમે ખાલી માર્કિંગ જોઈ લો તો માર્કિંગમાં સહેજ ફેર રહે એવું કોઈ નિર્ણાયકનું બને નહીં, ત્રણેયના નિર્ણાયકના માર્કિંગમાં ફેર હોય। બીજી વસ્તુ કે અમે બીજા નંબરે આવ્યા છીએ અને જે પહેલા નંબરે આવ્યા છે એમાં વાલા દવલાની નીતિ રાખવામાં જ આવી છે,
જો કોઈ આખા મંડપમાં બેઠેલી કોઈ વ્યક્તિ એમ કહી દે કે અમારી દીકરીનો બીજો નંબર આવે, તમારો પહેલો નંબર ન આવે, તો તમે તારે અમારો પહેલો નંબર નથી જોઈતો. પણ આ કલા મહાકુંભ જો સરકારે જે ધ્યેય સાથે રજૂ કર્યો હોય અને આમ જ કલા મહાકુંભ આંકવાનો હોય તો સરકારે આ કલા મહાકુંભ છે એ બંધ કરી દેવો જોઈએ. વિક્રમસિંહ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી. અને આજરોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન રાખવામાં આવેલું હતું. તેમાં આજે 800થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એમાં લોકનૃત્યમાં લગભગ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. અને એમાં જે ઇસ્યુ છે ધાણક સ્કૂલનો કે અમારો નંબર કેમ આવ્યો નથી, પણ ખરેખર નિર્ણાયકોનો જ નિર્ણય આખરી હોય છે. અને એમને જે રજૂઆત કરી હતી કે એમને માહિતી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એમને ખાતરી પણ આપવામાં આવી છે કે એની વિડીયો સીડી તમને સ્કૂલે પહોંચતી કરી દેવામાં આવશે. હા, મારું નામ જુલી કાલાવડિયા છે. હું રાજકોટથી આવું છું અને હું નિર્ણાયક છું. હું આજે 20 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારો વિષય લોકનૃત્ય રાસ ગરબા જ છે. અને આજે હું અમરેલી જિલ્લામાં મને ઓર્ડર આપીને લોકનૃત્યમાં જજ તરીકે બોલાવવામાં આવેલી હતી. અને જે પાર્ટિસિપેટ 12 ટીમોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને એ 12 ટીમોનું એવું હતું કે બધાને એવું જ લાગે કે મારો જ ફર્સ્ટ નંબર આવે, પણ જે બધા નીતિ નિયમોનું પાલન કરે છે અને જે બધા જ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરી અને પોતાની જે પ્રસ્તુતિ કરે છે અને એ પ્રસ્તુતિમાં 3 નિર્ણાયકોનો મત બધી રીતે અનુકૂળ આવે છે અને બધાનો મત એક થાય છે, તો એ રીતે નિર્ણય આપવામાં આવે છે અને એ જ સાચો નિર્ણય આખરી ગણાય છે. રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે નિયમો આપેલા છે એ નિયમને ફોલો કરીને બધી વસ્તુ જોવામાં આવે છે. એણે પોતાના વિદ્યાર્થીઓ જે સ્પર્ધામાં ભાગ લીધો વ્યવસ્થિત નૃત્ય ફેરવી દેવું એવું છે, શું કહેવું? હા, એમાં એક આદિવાસી જે નૃત્ય હતું જે 10 નંબરની ટીમનું હતું, તો એ આદિવાસી નૃત્ય એવું હતું કે લોકો પોતાના જાફરાબાદ કે જે પોતાના પગ ઉપર પણ લોકો એમનેમ પણ રમી નથી શકતા. અત્યારે પગ ઉપર 8 મિનિટ આપણે ખુદના પગ ઉપર 8 મિનિટ આપણે રમવું હોય તો પણ આપણું બેલેન્સ ક્યારેક જતું રહે. તો એ ટીમ એક એવી ટીમ હતી કે જે લાકડાની આખી આપણે જે કે ટીપણી જેવું એને એવું બનાવેલું અને એની ઉપર એ બધા છોકરાઓએ 8 મિનિટ આખું નૃત્ય રજૂ કર્યું અને એ ટીમ આજે ફર્સ્ટ નંબર લઈને અહીંયાથી જાય છે.